રેડી. શ્રી પાટણતર દરજી સમાજનું 200 વર્ષ જૂનું લક્ષ્મીનારાયણજીનું મંદિર સમાજના દાતાઓ દ્વારા આજે જીર્ણોદ્ધાર થઈ રહ્યો છે. તેમાં કાર્ય પૂર્ણ થવાની તૈયારીમાં છે. પણ બાજુમાં જ એક અમારા સમાજના જ વ્યક્તિએ ગેરકાયદેસર 4 થી 4.5 ફૂટ ગેરકાયદેસર દબાણ કરી પાકું, એના અનુસંધાને આજે અમે ભેગા થયા છીએ. અમારું દબાણ આ દૂર કરવામાં આવે. નગરપાલિકામાં અરજી કરી હોવા છતાં પણ કોઈ સાંભળતું નથી. કેમ કે એમાં અનિલાબેન જે કોર્પોરેટર છે વોર્ડ નંબર 9ના, એ એમના વેવણ થાય છે. એ વેવણની દ્રષ્ટિએ પણ એમને ખૂબ સપોર્ટ કરે છે, જે ખોટી બાબત છે. અને અમારી આ વહીવટી કમિટી છે મંદિરની, એ અરજી કરેલ હોવા છતાં 4 દિવસ થયા પણ કોઈ એક્શન લેવા નહીં આવે. અને અમારી માંગ છે કે આ ગેરકાયદેસર બાંધકામ તોડી પાડે અને અમારી મંદિરની જગ્યા ખુલ્લી કરી આપે. તો તમારી આ માંગ પૂરી નહીં થાય તો તમારી આગળની શું આગળની કાર્યવાહી અમારી એવી છે કે અમે કાયદેસર કોર્ટમાં લડી લઈશું, કારણ કે એ પણ અમારે સમાજના પૈસે લડવાનું છે. બરાબર? કેમ કે મારે એકલાનું તો છે નહીં મંદિર, બરાબર? સમાજનું તમામ સમાજનું મંદિર છે, એટલે સમાજને જ ખોટો ખર્ચો પડવાનો. તમારું નામ ને પરિચય? મારું નામ જયેશભાઈ દરજી, શ્રી લક્ષ્મીનારાયણ મંદિર પ્રમુખ અને અમારી વહીવટી કમિટી.